કરીએ તો અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા લાલ ગીબીનગર સોસાયટીના રહીશોએ વિરોધ દર્શાવ્યો છે। કોર્પોરેશનના કેટલાક અધિકારી અને બિલ્ડર દ્વારા ખોટા દસ્તાવેજ કરી સોસાયટીની કોમન જમીન બિલ્ડરની સ્કીમ માટે લેવાઈ હોવાનો આક્ષેપ કરાયો છે। કેટલાક લોકો દ્વારા સોસાયટીના લેટર પેડ પર ખોટી સહી કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીનમાં વિભાજન ઊભું કર્યું હતું। સોસાયટીની જમીન સભ્યોની જાણ બહાર વેચી દેવામાં આવી। જમીન પર બંગલોઝની સ્કીમ બનાવવામાં આવી રહી છે। કેટલાક મૃત સભ્યોની પણ સહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર બાબતે સોસાયટીના સભ્યોએ સીએમ કાર્યાલય અને કલેક્ટરને રજૂઆત કરતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। બિલ્ડરો અને ઉચ્ચ અધિકારીઓના મિલી ભગતના લીધે અમારી વર્ષો જૂની સોસાયટી અત્યારે કપાતમાં જાય છે। તો અમારું રણધાણી કોઈ નથી। એના માટે અમારે સોશિયલ મીડિયાની એના માધ્યમથી અમારે રોડ ઉપર આવવું પડે અને આને આગમની સમયમાં કોઈ એનું કોઈ એક્શન લેવામાં નહીં આવે તો અમે અનશન ઉપવાસ ઉપર બી ઉતરીશું। એકચ્યુઅલી અહીંયા અમારા સોસાયટીના 12 ફ્લેટ કપાતમાં જાય છે નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ પ્રમાણે। હવે સોસાયટીનું વિભાજન કરી નાખ્યું। આ લોકોએ ખોટી સહીઓ સોસાયટીવાળાની બધાની કરી ઠરાવ કર્યો। ઠરાવ કરીને સોસાયટીના બ્લોકનું વિભાજન કર્યું। વિભાજન કરી જમીન વેચી મારી। સોસાયટીના 5 રૂપિયા મળ્યા નથી અને જમીન વેચાઈ ગઈ। અત્યારે કન્સ્ટ્રક્શન ચાલુ થઈ ગયું। કરોડ રૂપિયાના બંગલા બનવા માંડ્યા અને સોસાયટીના 12 મકાનો કપાતમાં। સોસાયટી 30 વર્ષ જૂની સોસાયટી છે અને બધા પાસે એને એનઓસી ટાઇટલ ક્લિયર સોસાયટીના પેપર છે તેમ